આવતીકાલે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી છે અને આ ચૂંટણી રસાકસીવાળી બની રહેશે। આ વખતે પરંપરાગત પેનલ પર નિષ્ક્રિયતાના આક્ષેપ સાથે પ્રોગ્રેસિવ સમિતિના 7 સભ્યો અને 3 અપક્ષ ઉમેદવારોએ જંપ લાવ્યું છે, જેના કારણે ચૂંટણીમાં પણ ગરમાવો છે। પરંપરાગત પેનલ દ્વારા 64 વર્ષની પરંપરા જાળવી રાખવા પ્રયત્ન થઈ રહ્યા છે। બીજી તરફ પ્રજાના પ્રશ્નોમાં નિષ્ક્રિયતાના આરોપ સાથે પ્રોગ્રેસિવ સમિતિએ શાસક સમિતિ સામે આક્ષેપો સાથે સત્યનો સાથ દેવા અપીલ કરી છે। તો આવતીકાલે છે ચૂંટણી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અને તેને લઈને આ ચૂંટણી જંગ રસાકસી ભર્યો બની રહે તેવી પૂરી સંભાવના છે। અમારો મુખ્ય હેતુ એ છે કે ભાઈ જે ચેમ્બર હીરાભાઈ વખતે હતી, ચંપાલાલજી વખતે હતી, એ આજે નિષ્ક્રિય થઈ ગઈ છે। છેલ્લા 2-3 વર્ષથી કોઈ કામ ચેમ્બરમાં પ્રજાના પ્રશ્ન કે ઇન્ડસ્ટ્રીના પ્રશ્ન, કેપીટી સામેના કોઈ પ્રશ્ન, કોઈ લડત કરવા જ તૈયાર નથી। જે કોઈ છે એ એટલા નિષ્ક્રિય ભાઈઓ છે કે અમને એમ છે કે જો 7 જણા એક્ટિવ માણસો અંદર જાય, 7-8 તો ચેમ્બરમાં જાન આવે અને કોઈ આપણા પ્રશ્નો માટે લડી શકીએ। વેપારી પેનલ એ કહેવા માંગે છે કે વેપારી પેનલની આ પરંપરા છે। છેલ્લા 64 વર્ષથી વેપારી પેનલ આ ચેમ્બરનો કાર્યભાર સંભાળીને બેઠી છે અને ચેમ્બરને આજે આ વટવૃક્ષ બનાવી નાખ્યો છે અમારા વડીલોએ અને બધાએ। અને વેપારી પેનલના 25 જણા પેનલ ટુ પેનલ વિજયી થશે, એ વેપારી પેનલની એક નેમ છે।